ફરી એકવાર બઝર વાગ્યું છે ગુજરાત ફર્સ્ટનું અને હવે નજર કરીશું આસામ વિશે। આસામમાં પણ ભાજપે ઇતિહાસ રચ્યો છે। સતત ત્રીજી વાર આસામમાં ભાજપની સરકાર અહીંયા બનવા જઈ રહી છે અને આ વખતે તો એકલા હાથે આસામમાં હિમંતા બિસ્વા શર્મા સરકાર બનાવવા જઈ રહ્યા છે। આસામમાં વાત કરીએ હિમંતા બિસ્વા શર્મા કે જેમની આગેવાનીમાં અહીંયા 100 જેટલી બેઠક ભાજપે ઇન્ડિયે મેળવી છે। કોંગ્રેસ પાસે માત્ર 23 બેઠક આવી છે અને કોંગ્રેસના પણ જે મોટા નેતાઓ આ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા એ પણ હારી ગયા। આસામમાં કોંગ્રેસનો ચહેરો ગૌરવ ગોગોઈ 20,000 કરતા વધારે મતથી તેમની હાર થઈ છે કે જે મુખ્યમંત્રી બનવાના એ સપના જોઈ રહ્યા હતા, જો કે આ ચૂંટણી તે હારી ગયા છે। સતત ત્રીજી વાર આસામમાં ભાજપની સરકાર બની છે અને હિમંતા બિસ્વા શર્મા જ મુખ્યમંત્રી ફરી બને તેમાં કોઈ બેમત નથી। અને હવે આપણે આસામના સમીકરણ એ પણ જોઈશું કે આખરે જીતના મુખ્ય કારણ કયા રહ્યા। તો મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા એમની એક તો લોકપ્રિયતા અને આક્રમક રણનીતિ આ બંનેનું કોમ્બિનેશન આ જીતનું મુખ્ય કારણ રહ્યું। સાથે સાથે રાજ્યમાં વિકાસ અને સંસ્કૃતિના રક્ષણ વચ્ચે સંતુલન તેમણે જાળવી રાખ્યું હતું, જે પણ જનતાને ગમ્યું। ડબલ એન્જિન સરકાર અને વિકાસનો સીધો જ ફાયદો અહીંયા મળ્યો છે। લોકો એટલા માટે વિશ્વાસ કરે છે, એક તો સ્થિરતા છે, ડબલ એન્જિનના કારણે પણ લોકો આમાં જોડાતા હોય છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બ્રિજ નિર્માણ અને રોડ કનેક્ટિવિટીના ઝડપી ગામ। આ 5 વર્ષના સમયગાળામાં તેમના પર એવા કોઈ મોટા આક્ષેપ પણ થયા નથી અને આ ભ્રષ્ટાચારના એલિગેશન લાગ્યા છે। કલ્યાણકારી યોજનાઓ પણ મહિલા મતદારોને ભાજપ તરફ વાળ્યા। આ તમામ એ સમીકરણ એમની ફેવરમાં ગયા। એજીપી અને બીઓપીએફ જેવા સ્થાનિક સાથી પક્ષો સાથે મજબૂતાઈ સાથે તેમણે તાલમેલ સાથે આ આખી સરકાર ચલાવી, એમનું સમર્થન પણ એમણે મળ્યું। બોડોલેન્ડ અને ઉપલા આસામમાં પણ મતોનું વિભાજન અટક્યું, જેનો સીધો જ ફાયદો હિમંતા બિસ્વા શર્માને અહીંયા ભાજપને મળ્યો છે। કોંગ્રેસનું જે નેતૃત્વ હેઠળનું વિપક્ષી ગઠબંધન છે તેમાં એકતાનો અભાવ જોવા મળ્યો। તો અંદર જ કોંગ્રેસના નેતાઓ અને ગઠબંધનના સાથી લડતા રહેતા હતા। ટિકિટ વહેંચણીમાં પણ ત્યાં ઘર્ષણ થયું હતું। ગૌરવ ગોગોઈ જેવા મજબૂત ચહેરા છતાં કોંગ્રેસ મોટો વિકલ્પ બનાવવામાં નિષ્ફળ સાબિત થઈ। એઆઈયુડીએફ અને અન્ય નાના પક્ષોએ વિપક્ષના મતોમાં પણ મોટું ગાબડું પાડ્યું, જેના કારણે આપણે જોયું કે આ અહીંયા એમને સફળતા નથી મળી। સીમાંકન બાદ મત વિસ્તારોની જે બદલાયેલી ભૂગોળ છે એ સીધી રીતે ભાજપના પક્ષમાં ગઈ અને ફાયદો આસામમાં ભાજપને મળતો જોવા મળી રહ્યું છે। ઘૂસણખોરી જેવો મુદ્દો ખૂબ જ ઉઠાવવામાં આવ્યો, સરહદી સુરક્ષા, આ તમામ મુદ્દે હિન્દુ મતોનું ધ્રુવીકરણ થયું, જેનો સીધો જ લાભ અહીંયા ભાજપને મળ્યો।